અપૂર્વ
અગ્રમની અણવિક દેવીથી જેવો સદ્વાર ઉગાડે છે, પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં સુચરણોમાં સુચરણો દેવોને આવવાનું સાથ
જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા વર કરુણાનુબંધ જય સિમંદર સ્વામી દાદા ભગવાન સાક્ષી પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાનાવતાર જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેશ્વરી ભાવે સ્વામી ઓમ પરમેશ્વરી ભાવે ઉદાસીન વૃત્તિ વારે ઉદાસીન વૃત્તિ વારે કારણ મોક્ષ સેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેશ્વરી ભાવે સ્વામી પંચ પરમેશ્વરી ભાવે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન જ્ઞાન જય સિમંદર સ્વામી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામી અંતર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સતદાદા તમે સ્વામી સતદાદા તમે ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ દે સ્વામી કેવળ મોક્ષ દે પરમ જ્યોતિ ભગવંત પરમ જ્યોતિ ભગવંત અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી પડે છે માથું ડાળી નમસ્તે સ્વામી માથું ડાળી નમસ્તે અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી પડે છે માથું ડાળી નમસ્તે સ્વામી માથું ડાળી નમસ્તે અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી
જય સિમંદર સ્વામી. ઓહો સ્વામી સિમંદર હરિહંતા જીનેશ્વર વર્તમાને ઉઠારી અચર સચર દેરાસર. ઓહો સ્વામી સિમંદર હરિહંતા જીનેશ્વર વર્તમાને ઉઠારી અચર સચર દેરાસર. અચર સચર દેરાસર. ભરત ક્ષેત્રે મારી જગા સર્વજ્ઞ શ્રી રાધા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય રાધા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવતારે આરતી કરી જીવતારે રૌદ્રનાથ અપત્યા. જય દાદા ભગવાન પ્રગટ દીવો દાદા તેરો જગ પ્રકાશમાન કરે. દાદા જગ પ્રકાશમાન કરે. જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાન અવતાર. જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધતા પટાડે. દાદા ત્રિવિધતા પટાડે. સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે. જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે. દાદા કેવળ દર્શન કરે. પોસાયના પોસાય જગે પોસાયના પોસાય જગે. પ્રિયામાં કરતા. જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે. દાદા કેવળ જ્ઞાન પામે. સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અભિત તપ કરે. દાદા અભિત તપ કરે. જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારી પ્રગટે. જય દાદા ભગવાન પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે. દાદા કલ્યાણ ભાવ વાવે. તીર્થંકર પદ પામી તીર્થંકર પદ પામી જગ કલ્યાણ કરે. જય દાદા ભગવાન દાદા આરતી કેવળ છે કોઈ ગાશે. દાદા છે કોઈ ગાશે. એક કૃપા અમિત શ્રી એક કૃપા અમિત શ્રી. કારણ કારણ તારે
ગીતાસે દાદાજી પૂરી જાશે એક કૃપા અમિતસ્તુ એક કૃપા અમિતસ્તુ ચરણ ચરણ તારી જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન જ્ઞાનાંજન હે પરમાનંદ હે દાદા જય સચ્ચિદાનંદ નિરંજન સિદ્ધ હરિહંતા હે દાદા તે મૂર્તિ ચરમ સ્કંદ મુખ મુદ્રા મન વરજન મુરલી મનોહર જ્ઞાન સુધામૃત ભાયાંતર નિરગ્રંથિ સમરસ રસાયનો આત્માનંદે પુષ્ટિ વચન નિષ્કામી કરુણામય પલ પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આખાનું તાળો પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આખાનું તાળો નિરભેદી અભૂત અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણ મોક્ષ સંબંધી શાશ્વત શરીર છતાય અશરીર ભાવે શરીર છતાય અશરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજીવો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ કરી શકે નિધન કોઈ મારા મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ મારા મહાત્માને પરિસહ આવે ત્યારે મોકલે છે મોક્ષ કાલ સાથે અમદાન કમળ માતા મોટા મોટા મોક્ષની જ્ઞાન પ્રતિભા મોટા મોટા મોક્ષની તંદુરસ્તી અસિદ્ધ મંદિરની તંદુરસ્તી સાધુ અસિદ્ધ મંદિરની તંદુરસ્તી સાધુ દાદા દાદા બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું દાદા 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 બોલતા ન થાકું દાદા દાદા બોલતા ન થાકું બોલો તમારે ટ્યુશનના 3 દિવસમાં જાવ તો આપણે કઈ હેતુથી જઈએ ને એવું છે કપડા કાઢી લેવા શાકભાજી લેવા તો અહીંયા શું હેતુથી આવ્યા છો બોલો
હેતુ વગર ટાઈમ પાસ જ છે. ટીવીમાં સામે બેસો એના જેવું, જે દેખાય એવું કઈ મજા આવી તો ઠીક છે, ના આવી તો ઠીક છે. શું નામ દીપક ને? હા દીપક, આનો ભાઈ ને? શું હેતુથી આવ્યા છે બોલો? બહુ વખતે પ્રદૂષણ દર વર્ષે થાય જ છે. શું હેતુ છે? કમાણી, શું કમાણી છે? અંદરનો આનંદ વધે, આંદોલન આનંદ. બરાબર. આજ્ઞાની સમજણ વધે. આજ્ઞાની સમજણ એ બરાબર. આજ્ઞાની સમજણ બધી આનંદ આનંદ વધે બરાબર છે. પાંચ આજ્ઞા પૂરેપૂરી સમજાય, યથાર્થ સમજણથી સમજીને આપણે આપણું કામ કરીએ. પાંચ આજ્ઞા યથાર્થ રૂપે સમજાઈને આપણે આપણું કામ કાઢીએ. તો સમજાયું નથી? સમજાયું છે પણ અમુક એક કામ કરો. ના અવાજ મોટો છે તમારા કરતા. બધાને સંભળાય જવાનું ને? હા બોલો બોલો. એટલે અમુક અવસ્થા અમુક જ્યારે એવો સમય આવે ત્યારે હાજર નથી રહેતા. એ વખતે આપણે તરત ક્લિક થાય. આમ તો દરેક પ્રસંગ પહેલા આપણે પ્રાર્થના કરતા જોઈએ કે દાદા પાણી લાય છે નિકાલ કરવાની શક્તિ આપજો. અત્યારે જે સિચ્યુએશનમાં અમે લોકો રહીએ છીએ એ સિચ્યુએશનમાં ડગલે ને પગલે આજ્ઞા ચૂકી જવાય છે. આજ્ઞા ચૂકી જવાય છે એટલે શું થાય છે? વિચાર આવે છે આજ્ઞા ચૂકી જવાય એટલે શું? એટલે આજ્ઞા ચૂકી ગયા મીન્સ આપણે સંભાવને નિકાલ નથી કરી શકતા. આપણે એ સંભાવ્ય નિકાલ નથી કરી શકતા એવું તમને લાગે છે? નિકાલ છે ને આપણા હાથમાં નથી. એ વ્યવસ્થિત હા, આપણે બોલીએ કે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે તો એ નિકાલ કરવો છે જે નક્કી કરો ને એ આજ્ઞા પાલન બરોબર ફ્રી કરી છે. તમે બોલો કે આ ફાઇલ ઉભી થાય છે ને સંભાવ્ય નિકાલ કરવો છે એટલે તમે ચોથી આજ્ઞા પાડી દીધી કહેવાય. તમે એમ નહીં માનો કે મેં આજ્ઞા નથી પાડી કે હું ચૂકી ગઈ છું. તો એનો ખટકો રહે છે મુદ્દો. ના પણ સામેવાળાનો વ્યવહાર જોઈને એવું લાગે કે આનું કંઈક તો હજુ ફોલ્ટ રહ્યું, કંઈક ફોલ્ટ રહ્યું એમ થાય વારે વારે. કેમ કે એક તો વાણી એટલી તંગીરી છે ને મારી તમારી બહુ જ. હા એટલે હટકે ને ભટકે 9 કલમની 5મી કલમ વારે વારે રટું છપકાઈ એનું મને એમ લાગે છે કે સાંભળવાવાળાને નિકાલ નથી થતો. જો ચીકણી ફાઇલ કહેવાય, ભારે ઉદય કહેવાય, એ તો સમજાય ને? હવે ભારે ઉદયમાં એક જ વસ્તુ કરવાની છે આપણે કે સવારે ઉઠીએ ત્યારે નક્કી કરી લઈએ કે દાદા ભગવાન આ ફાઇલનો સંભાળ નિકાલ એ જે વ્યક્તિ છે એની અંદરના શુદ્ધાત્મા ભગવાન પાસે માંગી લે 5 વાર ત્યારે આનો સંભાળ નિકાલ કરવા છે. પછી વધારાનું જો આપણે ઉમેરવું હોય, તમે જ્યારે નક્કી કરો છો મહાત્મા તરીકે કે આ ફાઇલનો સંભાળ નિકાલ એટલે સૌથી પહેલા તો તમે એને ફાઇલ તરીકે ગણો છો સામે વાળા. બહુ મોટી વસ્તુ. વ્યવહારથી જે થાય મારા સગા વગર કે ઓળખીતા પાડી એ નથી માનતા. પછી આપણે નક્કી કરીએ છીએ કે સંભાવ્ય નિકાલ કરવો છે એટલે એ તમારો આજનો પુરુષાર્થ છે, આજનું નક્કીપણું છે. પ્રકૃતિમાં એનું ગમો અણગમો છે એટલે અણગમો બી ઉભો થાય કે ગમો બી રહે. પણ તમે આજે પુરુષાર્થ સ્વરૂપે શું છો કે હું એના પક્ષમાં નથી, ગમાના કે અણગમાના. સમભાવ એટલે ગમાના પક્ષમાં બી નહીં ને અણગમાના. એ તમે આજે બોલો છો કે હું આને સંભાવે નિકાલ કરવો છે એટલે સમભાવ અને નિકાલ. હવે આજે આપણે બોલીએ ને એટલે આપણો પુરુષાર્થ થઈ ગયો, આપણો પુરુષાર્થ થઈ ગયો.
ભગવાને માર્ગ મૂકી દીધા કે તમારી આમાં સંમતિ નથી, ડિસ્ચાર્જ થતા મન વચન થાય, જેને લીધે પોતે બી દુખી છે, સામાવાળો દુખી છે, એટલે પાછું પોતાને બી અસર થાય છે. એ આખો ભાગ શું છે? એ આખો ભાગ બે ડિસ્ચાર્જ પ્રકૃતિઓનો હિસાબ છે, બે પુતળાઓનો હિસાબ છે. પોતે શુદ્ધાત્માની સીટ પર બેસી અને નક્કી કરે છે કે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ છે. પણ નિકાલ તો છે ને હિસાબને આધીન છે. બે પુતળોના હિસાબને આધીન નિકાલ થશે. તમે આજે તમારા પુતળથી તમે છૂટા પડો છો. જ્યારે તમે બોલો છો આ ફાઇલ છે, તમે એને કાં તો ફાઇલ સ્વરૂપે જુઓ અથવા કાં તો એને શુદ્ધાત્મા સ્વરૂપે જુઓ, બે એક જ છે. તમે ફાઇલ સ્વરૂપે જોયું એટલે તમે વિતરાગ થઈ ગયા. પછી તમે એનો નિકાલ કરવા માંગો છો એટલે તમે રાગને કે દ્વેષ જેમાં પક્ષ તમે તમારી પ્રકૃતિથી છૂટા પડી ગયા. પ્રકૃતિમાં બળતરા થાય છે એ વાત જુદી છે. તમારું મૂંઝવણ ક્યાં ચાલે? ગુંગળામણ છે, ગુંગળામણ દૂર થતી નથી. હવે ગુંગળામણ કે છે એ ફાઇલ નંબર 1 ની છે એવું આપણે જાણવું. થોડું જ્ઞાન શું કહે છે? જાણો. કોને જાણો? ફાઇલ નંબર 1 ને. આપણું છેવટનું જ્ઞાન ક્યાં આગળ આવીને આવે છે? જે દાદા ભગવાનની સ્થિતિ હતી, જે મહાવીર ભગવાનની સ્થિતિ હતી, કે મોક્ષે જનાર દરેકની હોય છે, પોતે મન વચન કાયાને નિરંતર જાણે છે. મન વચન કાયા જ્ઞે અને પોતે જ્ઞાતા. આપણે એ સ્થિતિમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. અમુક અંશે રહેવાય છે, અમુક અંશે નથી રહેવાય. એટલે આપણો પુરુષાર્થ આત્માની સીટ ઉપર બેસી રહેવું એ આપણો પુરુષાર્થ છે. અને જોવું અને જાણવું. હવે જોવું અને જાણવું તો કોને જોવાનું? તો કે ફાઇલ નંબર 1 ને. અને ફાઇલ નંબર 1 ને કેવા સંજોગો ભેગા થાય છે, એ સંજોગોને આધારે એને અહીંયા શું અસર થાય છે. એને કાં તો ગમવાની અસર થાય, કાં તો અણગમવાની અસર થાય. એ અસરોને જુઓ. દાદા ભગવાને કીધું કે સંભાવ્ય નિકાલ કરવાનું નક્કી રાખો. સામાન્ય પ્રસંગોમાં નિકાલ થઈ જશે, નાનું મોટું. અને હિસાબ વધારે કે ચીકણો હશે તો વાર લાગશે. એ અવસ્થામાં થઈ જાય નહીં, એટલે એને વાર લાગશે. બધા જ પુરુષાર્થ કર્યા પછી, એટલે જ્ઞાનની સમજણ ગોઠવી, ઓગળેલી દૂર ગોઠવ્યું, આજ્ઞા ગોઠવી, અને છતાં આપણી બળતરા ઓછી થતી ના હોય તો પછી એ બળતરાને પણ જુઓ. એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ. શું જોવાનું? કે આ ફાઇલ નંબર 1 ને અહીંયાથી ગુંગળામણ થઈ ગઈ છે. એ રોજ રાતે 10 મિનિટ એમાં તો જાય છે. રોજ રાતે સૂતી વખતે જ્યારે પથારીમાં પડું ને, આખા દિવસનું આપણે જોઈએ ને તો ખ્યાલ આવે કે ક્યાં ક્યાં આપણે એ થાય છે, ત્યાં ત્યાં શું થાય છે? ક્યાં ક્યાં ગુંગળામણ થાય છે. ચંદાને બધી રાતે 10-15 મિનિટ એના પાછળ કરીએ ને તો ખ્યાલ આવે. હા બરાબર. રાત્રે 10-15 મિનિટ ગુંગળામણ જોવામાં કારણે કાઢો બહુ સારું કહેવાય. પછી એક સ્ટેપ આગળ જવાનું કે એ શેને લીધે થાય છે ગુંગળામણ. કયું જ્ઞાન હજી આપણે વાપરી શકીએ છીએ, અથવા ગુંગળામણને દૂર કરવા માટે કઈ સમજની ગોઠવણી કરી શકાય. આ મારે કેસ એટલે સંભાવ્ય નિકાલ જ્યારે આપણે જોઈએ છે એટલે આપણો પુરુષાર્થ થઈ ગયો. પછી રહ્યો વ્યવહારનો ભાગ, નિકાલનો ભાગ. હવે નિકાલ માટે પછી બીજી એક કે બે બીજી સમજણ રાખવી પડે. તમે કીધું કે મને હજી એમ લાગે છે કે મારા વ્યવહારની એને અનુકૂળતા નથી, બરાબર? એટલે એમાં શું કરાય? બીજો એક સરસ શબ્દ પ્રયોગ કર્યો છે કે હે દાદા ભગવાન, એમને અનુકૂળ પડે
એવો વ્યવહાર કરવાની શક્તિ આપે. અને એના જ શુદ્ધાત્મા ભગવાન પાસે માંગવાનું કે દાદા ભગવાન એ જે વ્યક્તિ છે એ વ્યક્તિની અંદરના શુદ્ધાત્મા ભગવાન એને અનુકૂળ પડે એવો વ્યવહાર કરવાની શક્તિ આપે. અને અમુક વાર આપણને એમ લાગે કે એને અનુકૂળ કરવામાં હું નમું છું, બહુ નમું છું અને કદાચ એનો દુરુપયોગ થાય છે, કદાચ મારે થોડું કહેવું પડે પણ કહી શકાતું નથી, કારણ કે હું જો બોલીશ તો એને દુઃખ થશે અને નહીં બોલું તો મને દુઃખ થાય છે. એવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય તો બીજો એક શબ્દ વાપરવાનો કે હે દાદા ભગવાન, મને એમની સાથે યથાર્થ વ્યવહાર કરવાની પરમ શક્તિ. યથાર્થ એટલે જે યથા યોગ્ય હોય તે એ સમયે એ વ્યક્તિ સાથે જે યથા યોગ્ય હોય યથાર્થ વ્યવહારમાં તો કે જો થોડી કડકાઈ કરવી પડે એમ હોય તો નાટકીય કડકાઈ કરવાની શક્તિ. હા,